મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના 100 પ્રશ્નો જોઈશું જે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના રહેશે. લેટેસ્ટ પ્રશ્નો પણ આપણે આની અંદર આવરી લીધેલા છે. એ સિવાય જૂના અને જે વારંવાર પૂછાતા પ્રશ્નો છે તેનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ 2025 કોણે જીતી લીધો છે? તો તે ભારતે જીતી લીધો છે. તેમાં મહિલા ટીમમાં પણ ભારત વિજેતા બન્યું છે અને પુરુષ ટીમમાં પણ ભારત છે તે વિજેતા બન્યું છે અને પ્રથમ આવૃત્તિ હતી. આ રમવામાં પણ ભારતમાં જ આવ્યો હતો. દિલ્હીની અંદર ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ છે તેમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. ખો-ખો વર્લ્ડ કપનો એક અલગથી આપણે વિડીયો બનાવેલો છે જેની અંદર ખો-ખો વર્લ્ડ કપને લગતું બધું જ જીકે આપણે આવરી લીધેલું છે. તો એ જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. તાજેતરમાં ICC પ્લેયર ઓફ ધ મંથ કોણ બન્યું છે? જસપ્રીત બુમરાહ બન્યા છે. હાલમાં જ જે ICC પ્લેયર ઓફ ધ મંથ બનાવવામાં આવ્યા તેમાં જસપ્રીત બુમરાહ છે જે આપણા ઇન્ડિયન ટીમના બોલર છે. તેઓ પ્લેયર ઓફ ધ મંથ બન્યા છે. કયા દેશે તાજેતરમાં વિશ્વની સૌથી ઝડપી હાઈ સ્પીડ ટ્રેન CR450 પ્રોટોટાઇપ લોન્ચ કરી છે? તો તે ચીન દેશે લોન્ચ કરી છે. સર ટોમસ રોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી ગુજરાતના કયા શહેરમાંથી આપવામાં આવી હતી? અમદાવાદ શહેરના ભદ્રના કિલ્લામાંથી આપવામાં આવી હતી. ત્યારે જહાંગીર છે તે ભારત ઉપર રાજ કરતા હતા. મુગલ બાદશાહ જહાંગીર અને તેણે અમદાવાદમાં હતા ત્યારે પરવાનગી આપી હતી. ગુજરાતી ભાષામાં લખાયેલી પ્રથમ આત્મકથા કઈ છે? મારી હકીકત, જે નર્મદ દ્વારા લખવામાં આવેલી છે. ગુજરાતમાં સૌ પ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું હતું? લુણેજ ખાતેથી મળી આવ્યું હતું. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? તો એ છે ઉમાશંકર જોશી. ઈસવીસન 1967માં પ્રથમ ગુજરાતી વ્યક્તિ બને છે ઉમાશંકર જોશી કે જેને ભારતનો જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે. ત્યારબાદ ઈસવીસન 1985માં પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે. ઉમાશંકર જોશીને નિશીથ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે મળ્યો હોય છે. ત્યારબાદ 2001માં રાજેન્દ્ર શાહને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે અને છેલ્લે 2015માં રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર છે તે આપવામાં આવે છે. તો ટોટલ આ 4 વ્યક્તિ છે અને 4 આ સાલ લખેલી છે. તેમની કૃતિઓ પણ મેં જણાવી. તો એ બધું યાદ રાખી લેજો કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. ટોટલ આ 4 વ્યક્તિઓને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે કે જેઓ ગુજરાતી છે. ગુજરાતની કઈ વાહન વ્યવહાર સેવાને વર્લ્ડ બેંકે વખાણી છે? તો એ છે BRTS. BRTS જે અમદાવાદમાં ચાલે છે બસ. સૌરાષ્ટ્રનું લોકકથા સાહિત્ય સૌથી વિશેષ કોના સર્જનમાં ઝળકે છે? તો એ છે ઝવેરચંદ મેઘાણી. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. રાષ્ટ્રીય શાયરનું બિરુદ તેઓને મળેલું છે. ચોટીલા તેની જન્મભૂમિ છે. પહાડનું બાળક તરીકે પણ તેઓને ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્ય દ્વારા એનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? તો એ છે ગુજરાત ગૌરવ પુરસ્કાર. લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર. કઈ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામ વિકાસ થયો છે? ગોકુળ ગ્રામ યોજના. જ્યારે કેશુભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે ગોકુળ ગ્રામ યોજના આવેલી અને તેના લીધે ગુજરાતનો ગ્રામ્ય વિસ્તાર છે તેનો ખૂબ જ વિકાસ થયેલો છે. ગુજરાતનું મત્સ્યયોગનું
સૌથી મોટું કેન્દ્ર કયું છે? તો મત્સ્ય ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે વેરાવળ, જે ગીર સોમનાથ જિલ્લાનું વડું મથક છે. પાંડવોના રથ જેવા આકારનું મંદિર ગુજરાતમાં ક્યાં છે? જડેશ્વર મહાદેવનું મંદિર છે. ગુજરાતમાં સૌપ્રથમ ટેક્સટાઇલ મિલના સ્થાપક કોણ હતા? રણછોડલાલ છોટાલાલ હતા. કઈ સંસ્થાએ પીડારહિત ઇન્જેક્શન માટે સોય મુક્ત શોક સિરિંજ વિકસાવી છે? આઈઆઈટી બોમ્બે છે તેણે હાલમાં જ 2025માં પીડારહિત ઇન્જેક્શન સોય મુક્ત શોક સિરિંજ છે તે વિકસાવી છે. વિવાદ સે વિશ્વાસ યોજના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? કરવેરા સાથે સંકળાયેલી છે. 2025માં આ યોજના છે તે બનાવવામાં આવી છે. વિવાદ સે વિશ્વાસ, જે ઇન્કમ ટેક્સને લગતી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે સીઆરપીએફના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વિતુલ કુમાર છે તે નવા ડાયરેક્ટર જનરલ બન્યા છે સીઆરપીએફના. સીઆરપીએફનું પૂરું નામ થશે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. ગુજરાતનો ટેક્સટાઇલ ઉદ્યોગ શેના ઉત્પાદન માટે વિશ્વ સ્તરે ત્રીજું સ્થાન ધરાવે છે? ડેનિમના ઉત્પાદન માટે. ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? જલારામ બાપા, જેનું મંદિર વીરપુરમાં આવેલું છે. જિલ્લો પૂછે તો રાજકોટ જિલ્લો આવશે. ગુજરાતનું સૌપ્રથમ ટીવી સ્ટેશન કયું હતું? પીજ હતું. સંયુક્ત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂક્યા છે? તો એ છે ચિન્મય ધારેખાન. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ પીસી વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? વૈદ્ય મેટ્રિક્સ. ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું? વિદ્યા સંગ્રહ. ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોને ગણવામાં આવે છે? ડૉક્ટર વર્ગીસ કુરિયનને. ગુજરાતના કયા ખેલાડીએ સૌપ્રથમ વખત ટેબલ ટેનિસમાં જુનિયર નેશનલ ટાઇટલ જીત્યું હતું? હરમિત દેસાઈ. કઈ રમત સાથે સંકળાયેલા છે? તો ટેનિસ સાથે સંકળાયેલા છે. ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા, જેને શોર્ટમાં ટીટી કહેવામાં આવે છે. અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? તો એ છે અપર્ણા પોપટ. અપર્ણા પોપટનું નામ બેડમિન્ટન સાથે સંકળાયેલું છે, યાદ રાખજો. એકલવ્ય આર્ચરી એકેડમીની સ્થાપના કોણે કરી હતી? દિનેશ ભીલે કરી હતી. રણજી ટ્રોફી કયા રાજવી ક્રિકેટરના નામથી રમાય છે? જામ રણજીતસિંહ, જે જામનગરના રાજા હતા. હિમાલયની પર્વતમાળામાં આવેલા નંદાદેવી શિખરને સૌપ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે? નંદલાલ પુરોહિત. નંદાદેવી શિખરને સર કર્યું નંદલાલ પુરોહિતે. ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતા કુલ આર્ટિફિશિયલ સિલ્કનું 60% ઉત્પાદન કરે છે? તો એ છે આપણું સુરત. ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ ગણાય છે? ડૉક્ટર હોમી ભાભા ગણાય છે. આઈટીસીટીઆઈનું પૂરું નામ જણાવો. તો તેનું પૂરું નામ થશે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેન્ટર ફોર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ. ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે? આરાસુરની ટેકરીઓ. ગુજરાતનું ધ્રાંગધ્રા શાના ઉત્પાદન માટે જાણીતું છે? રેતિયા પથ્થર માટે જાણીતું છે. ધરોઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે? મહેસાણા જિલ્લામાં આવેલો છે. ગુજરાતની ક્રિકેટ ટીમ સૌપ્રથમ ક્યારે રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશી હતી? ઈસવીસન 1950માં. ગુજરાતી મૂળનો કયો ખેલાડી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો? તો એ છે વિક્રમ સોલંકી. શંભુપ્રસાદ ભટ્ટ, છોટુભાઈ ભટ્ટ અને
ચિનુભાઈ શાહની ત્રિમૂર્તિ શેના માટે જાણીતી હતી? વ્યાયામ વિકાસ દર્શન માટે. ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કોચની સફળ ભૂમિકા ભજવી છે? અંશુમાન ગાયકવાડ. જ્યુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે? જામ રણજીતસિંહજી પર. ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનાર સર્વપ્રથમ ગુજરાતી વિકેટકીપરનું નામ જણાવો. તો એ છે કિરણ મોરે. ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં ક્યાં છે? ભુજમાં આવેલી છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર પોસ્ટ ઓફિસ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? તો તે ધૂમકેતુનું સર્જન છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ઉપર કયા ગુજરાતી વૈજ્ઞાનિકનો વિશેષ પ્રભાવ હતો? ડૉક્ટર વિક્રમ સારાભાઈનો વિશેષ પ્રભાવ હતો. અમદાવાદમાં આવેલી અજેટા ક્લબનું નામ શું છે? તેનું પૂરું નામ છે અમદાવાદ ગવર્મેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન. વન ડે ક્રિકેટમાં ભારતે તેનો 414 રનનો સર્વાધિક જુમલો કયા શહેરના સ્ટેડિયમ પર નોંધાવ્યો હતો? રાજકોટ સ્ટેડિયમ પર. સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ 2009માં રણજી ટ્રોફીની સળંગ 2 મેચમાં બેવડી સદી ફટકારી હતી? ચેતેશ્વર પૂજારાએ ફટકારી હતી. ટેક્સટાઇલ ક્ષેત્રે સંશોધન કાર્ય કરતી સંસ્થા અટીરાની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1947માં થઈ હતી. કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલ વિયેનાના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? ડૉક્ટર મધુકર મહેતાને. સરદાર પટેલે બારડોલી આશ્રમનું નામ શું રાખ્યું હતું? સ્વરાજ આશ્રમ. કવિ નર્મદનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? સુરતમાં 1833માં થયો હતો. સરદાર પટેલનું સૌથી મોટું મ્યુઝિયમ ગુજરાતમાં ક્યાં બનાવવામાં આવ્યું છે? અમદાવાદમાં જે જૂનું રાજભવન છે ત્યાં. કયા ગાંધીવાદી અગ્રણી ગાંધી કથા દ્વારા ગાંધી વિચારના પ્રચાર પ્રસારનું ઉમદા કાર્ય કરી રહ્યા છે? તો એ છે નારાયણ દેસાઈ. ગુજરાતમાં બીએસએફનું હેડક્વાર્ટર કયા શહેરમાં છે? ગાંધીનગરમાં છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ એ બીએસએફનું પૂરું નામ થાય છે. કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? ચાબખા. એસએજીનું પૂરું નામ શું છે? સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત. છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય દ્વારા પ્રકાશિત વિશ્વભરની રમતો સમાવતા ગ્રંથનું નામ જણાવો. તો એ છે મેદાની રમતો. ભારતની વિસરાયેલી લોકરમતોનું અદ્ભુત બાથું પૂરું પાડનાર ગ્રંથનું નામ શું છે? લોકરમતો છે. ક્રિકેટમાં દુલીપ ટ્રોફી કોની યાદમાં રમાય છે? જામ દુલીપસિંહની યાદમાં રમાય છે, જેઓ જામનગરના રાજા હતા. રણજી ટ્રોફી છે તે જામ રણજીતસિંહના નામ પરથી રમાય છે અને દુલીપ ટ્રોફી છે તે જામ દુલીપસિંહજીના નામથી રમાય છે. બિલિયર્ડની રમતમાં ગુજરાતને વિશ્વ સ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. તો એ છે ગીત શેઠી. ગુજરાતમાં સૌ પ્રથમ કઈ કેમિકલ ઇન્ડસ્ટ્રી સ્થપાઈ હતી? એલેમ્બિક કેમિકલ વર્ક્સ વડોદરા. ભક્ત કવિ નરસિંહ મહેતાએ સુદામા ચરિત્રના પદો કયા સંસ્કૃત ગ્રંથને આધારે રચ્યા છે? શ્રીમદ ભાગવતના આધારે રચ્યા છે. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ આ પદરચના કોની છે? ગંગા સતીની છે. ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઈ છે? છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય, જે રાજપીપળામાં આવેલી છે. નર્મદાનું વડું મથક છે રાજપીપળા. 1000 બાળીઓવાળો મહેલ પણ રાજપીપળામાં આવેલો છે.
વિશ્વના રમતગમત જગતનો પરિચય કરાવતી વ્યાયામ વિજ્ઞાન કોષ યોજનાના ગ્રંથની સામગ્રીને કેટલા વિભાગમાં વહેંચવામાં આવી છે? 9 ભાગમાં વહેંચવામાં આવી છે. ગુજરાતમાં એથ્લેટિક્સના વ્યાપ અને વિકાસ માટે કયું મંડળ કાર્યરત છે? ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ. પૂજ્ય મોટા, અંબુભાઈ પુરાણી, છોટુભાઈ પુરાણી અને દત્તાત્રેયની કઈ પુસ્તક શ્રેણી પ્રેરણામૂર્તિ તરીકે ઓળખાય છે? તો એ છે વ્યાયામ વિજ્ઞાન કોષ. ગુજરાતમાં સૌપ્રથમ ઉર્દુ શાળા ક્યાં સ્થપાઈ હતી? અમદાવાદમાં સ્થપાઈ હતી. કયા રાજવીએ દલિત વિદ્યાર્થીઓ માટે 2 છાત્રાલયોનું નિર્માણ કરાવી તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની વ્યવસ્થા કરી આપી હતી? તો તે હતા મહારાજા સયાજીરાવ ગાયકવાડ. ભટ્ટ વલ્લભ મેવાડાની પદરચનાઓ કયા નામે જાણીતી છે? શક્તિની ભક્તિના નામે જાણીતી છે. શામળનું નોંધપાત્ર પ્રદાન કયા સાહિત્ય પ્રકારમાં છે? પદ્ય વાર્તામાં છે. કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? દાંડિયો સામયિક દ્વારા. કવિ ભાલણે નળાખ્યાનની રચના કયા સંસ્કૃત ગ્રંથોને આધારે કરી હતી? નૈષધીય ચરિત અને નલચંપુના આધારે કરી હતી. કવિ ભાલણનું મૂળ નામ શું હતું? પુરુષોત્તમ ત્રિવેદી. તેઓ પાટણના હતા. અખાઈએ અમદાવાદ આવીને ક્યાં વસવાટ કર્યો હતો? દેસાઈની પોળ, ખાડિયામાં. સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા? ગુરુ બ્રહ્માનંદ. તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં જેવી સુંદર રચનાના રચયિતાનું નામ જણાવો. તો એ છે કવિ ધીરો. ગુજરાતી ભાષામાં જોડણી માટેનો આધારભૂત સ્ત્રોત ગણાતા સાર્થ જોડણી કોષના મુખ્ય સંપાદક કોણ હતા? મગનભાઈ પ્રભુદાસ દેસાઈ હતા. સ્વતંત્ર ગુજરાતના ઉદ્ઘાટક રવિશંકર મહારાજનું જીવન ચરિત્ર કોણે લખ્યું છે? બબલભાઈ મહેતાએ લખ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને સામાજિક અને શિક્ષણ ક્ષેત્રે આગળ લાવવામાં કયા ગાંધીવાદી બહુમૂલ્ય ફાળો હતો? તો જવાબ આવશે જુગતરામ દવે. ગુજરાતી સાહિત્યમાં દ્વિરેફની વાર્તાઓ મૂળ કયા લેખકનું સર્જન છે? રાવી પાઠકનું. રામનારાયણ વિશ્વનાથ પાઠક. ગુજરાતમાં સંશોધન ક્ષેત્રે જાણીતું સેન્ટર ફોર ધી સોશિયલ સ્ટડીઝ ક્યાં આવેલું છે? સુરતમાં આવેલું છે. શેના માટે છે? તો સંશોધન ક્ષેત્રે જાણીતું છે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. મરકીના રોગની દવા શોધનાર પ્રખર રસાયણશાસ્ત્રી કોણ હતા? ત્રિભુવનદાસ ગજ્જર હતા. જેઓ સુરતમાં હતા. ભવાઈના આદ્યપિતા અસાયત ઠાકર કઈ સદીમાં થઈ ગયા? 15મી સદીમાં અસાયત ઠાકર થઈ ગયા. તેઓ ભવાઈના આદ્યપિતા તરીકે ઓળખાય છે. ભવાઈના 360થી પણ વધારે વેશ છે તેઓએ લખેલા છે. સુપ્રસિદ્ધ મધ્યયુગીન કવિ ભાલણે મહાકવિ બાણભટ્ટ રચિત કયા સંસ્કૃત ગ્રંથનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું? કાદંબરીનું ગદ્ય રૂપાંતરણ કર્યું હતું. કવિ ભાલણ છે તેને આખ્યાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. કવિ દયારામની પદરચનાઓ કયા નામથી વિખ્યાત છે? ગરબી. દયારામ ગરબી માટે છે અને વલ્લભ ભટ્ટ મેવાડા છે તે ગરબા માટે જાણીતા છે. કવિ દયારામને ગુરુ ઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો? શ્રી કૃષ્ણ શરણમ મમ. પૂછવામાં આવે કવિ દયારામના ગુરુ કોણ હતા? તો ઈચ્છારામ ભટ્ટ હતા. યાદ રાખજો. ઘનશ્યામ કયા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે? તો એ છે કનૈયાલાલ માણેકલાલ મુનશી. કમા મુનશી. ભરૂચમાં તેમનો જન્મ થયો હતો. કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયું આપ્યું હતું? મંડળી મળવાથી થતા લાભ આપ્યું હતું.
નર્મદે ઇતિહાસ ક્ષેત્રે આપેલા પુસ્તકનું નામ આપો. તો એ છે રાજ્ય રંગ. તેમાં ઇતિહાસની વાત કરવામાં આવી છે. સાસુ વહુની લડાઈ સામાજિક નવલકથાના લેખક કોણ છે? મહિપતરામ રૂપરામ નીલકંઠ છે. ઈસવીસન 1866માં તેમણે સાસુ વહુની લડાઈ સામાજિક નવલકથા લખી હતી. અર્વાચીન ગુજરાતી મહાનવલકથા સરસ્વતીચંદ્રના સર્જક કોણ છે? ગોવર્ધનરામ ત્રિપાઠી છે. કવિ કાંતે અમેરિકાના કયા પ્રમુખનું જીવનચરિત્ર લખ્યું છે? અબ્રાહમ લિંકનનું જીવનચરિત્ર લખ્યું છે. સ્વામી આનંદના ઉત્તમ લખાણોનું સંકલન કયા પુસ્તકમાં થયેલું છે? ધરતીની આરતી. પૂછવામાં આવે ધરતીની આરતી એ કોની કૃતિ છે? તો સ્વામી આનંદની છે. કાકા સાહેબ કાલેલકરે લખેલ જીવનનો આનંદ અને રખડવાનો આનંદ ગ્રંથનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ આવશે લલિત નિબંધ. બંને શું છે? લલિત નિબંધ છે. કાકા સાહેબ કાલેલકરનું ખરું નામ શું છે? દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે? બળવંતરાય ક ઠાકોર. બળવંતરાય કલ્યાણજી ઠાકોર. સોનેટના પિતા તેઓને કહેવામાં આવે છે. ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના કયા પુસ્તકમાં જોવા મળે છે? હિન્દ સ્વરાજમાં જોવા મળે છે. કવિ કલાપીએ પ્રવાસનું કયું નોંધપાત્ર પુસ્તક લખ્યું છે? કાશ્મીરનો પ્રવાસ. ઈસવીસન 1892માં તેઓએ લખ્યું હતું. કવિ કલાપી અમરેલીના લાઠીના રાજવી પરિવારમાંથી હતા. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એ તેમનું પૂરું નામ છે. રંગભૂમિ ઉપર યુગલ ગીતોની શરૂઆત કોણે કરી હતી? ડાહ્યાભાઈ ધોળસાજીએ કરી હતી. કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઈ 3 ઐતિહાસિક નવલકથાઓ ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે? તો એ છે પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજાધિરાજ. આ 3 છે જેમાં ગુજરાતના ઇતિહાસ વિશે વાત કરવામાં આવી છે. અનુસૂચિત જનજાતિના યુવાનોમાં તીરકામઠાનું કૌશલ્ય કેળવતી સંસ્થા કઈ છે? એકલવ્ય આર્ચરી એકેડમી છે. વર્ષ 2009માં નેશનલ ઇન્ટરસ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 20 કિલોમીટર ચાલવાની સ્પર્ધા કોણે જીતી હતી? બાબુભાઈ પણોચાએ જીતી હતી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. જવાબ ન આવડતા હોય તો ફરીથી 1 થી 2 વખત વિડીયો જોઈ લેજો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ખોખો વર્લ્ડ કપ 2025 કોણે જીતી લીધો છે? મહિલા ટીમ અને પુરુષ ટીમ. બંનેનો જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. ગુજરાતી ભાષામાં લખાયેલી પ્રથમ આત્મકથા કઈ છે? ત્રીજો પ્રશ્ન, ગુજરાતનું મત્સ્ય ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે? જે ગીર સોમનાથનું વડું મથક છે. નર્મદે ઇતિહાસ ક્ષેત્રે આપેલા પુસ્તકનું નામ જણાવો. તો 4 પ્રશ્નોના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમે વિડીયો જોયો તો તમને કેટલું યાદ છે. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ પર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.